પાટડી ખાતે ગેરકાયદેસર દારૂ નાશ કરવામાં આવ્યો। દસાડા તાલુકાના તાંબા હેઠળના પાટડી બજાણા દસાડા જીજુવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2025માં ગેરકાયદેસર દારૂ પકડવામાં આવેલા। પાટડી 7294 નંગ બોટલ, બજાણા 12276 નંગ બોટલ, દસાડા 4469 નંગ બોટલ, જીજુવાડા 68 નંગ બોટલ, કુલ અંદાજે 24000 નંગ બોટલ અંદાજિત કિંમત 1,12,46,200નો દારૂ નાશ કરવામાં આવ્યો। તે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ ધ્રાંગધ્રા ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક જે. ડી. પુરોહિતના માર્ગદર્શન હેઠળ દસાડા પ્રાંત અધિકારી મિલન રાવની હાજરીમાં પાટડી ખાતે દારૂ નાશ કરવામાં આવ્યો। આ તકે દસાડા મામલતદાર હરેશ અમીન દસાડા પાટડી બજાણા જીજુવાડા પી.આઈ.પી.એસ. આઈ પોલીસ સ્ટાફ અને પ્રાંત ઓફિસ મામલતદારના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર। આજરોજ પાટડી પોલીસ સ્ટેશન, બજાણા પોલીસ સ્ટેશન, જીંજુવાડા પોલીસ સ્ટેશન અને દસાડા પોલીસ સ્ટેશન કુલ 4 પોલીસ સ્ટેશનનો સને 2025ની અંદર પકડાયેલ ગેરકાયદેસર પ્રોહિબિશનનો જથ્થાનો નાશ કરવામાં આવેલો છે। એસડીએમ સાહેબશ્રીની પણ હાજરી હતી અને કુલ 24,190 બોટલ તથા કુલ મુદ્દામાલની કિંમત થાય છે 1,12,85,849 રૂપિયા, જે મુદ્દામાલ નાશની કાર્યવાહી પૂર્ણ કરેલ છે।